હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? વિદ્યાર્થી મિત્રો, આજના આપણા લેક્ચરની અંદર આપણે ધોરણ 10 ની બોર્ડની એક્ઝામની અંદર પૂછાતા મોસ્ટ આઈએમપી ફંક્શન છે એના વિશે આપણે અભ્યાસ કરીશું, જેના થકી આપણે બોર્ડની એક્ઝામની અંદર ફંક્શનની અંદર 9 માંથી 9 માર્ક કઈ રીતે મેળવવા એના માટે આપણે અભ્યાસ કરીશું. તો જે આપણો આજનો આ લેક્ચર છે ફંક્શનની ફફડાટી. તો આવો શરૂઆત કરીએ. શું કહે છે પહેલો પ્રશ્ન? તો કે ટેક અ લાર્જ પોટ. ટેક એટલે લ્યો, લાર્જ પોટ મોટો ઘડો લ્યો, અને ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. પ્રોસેસ એટલે પ્રક્રિયા, પ્રક્રિયા એટલે V1 વાળું વાક્ય. તો હવે V1 વાળું વાક્ય ભાઈ અહીંયા તમે જો એન્ડ, તો આ તો કન્જક્શન થયું, વયું ગયું વાક્ય. સ્વિચ ઓન ધ ફેન, પંખાને ચાલુ કરો, એટલે અહીંયા ઘડો છે અને પંખાને ચાલુ, એ બેન શું લેવા દેવા? ઓપ્શન ડી પણ તમારો નીકળી ગયો. ઓપ્શન સી શું કહે છે? સ્વિચ ઓફ ધ ગેસ. ભાઈ ઘડો લીધો અને સ્વિચ ઓફ કરી દેવાનું. તો પાણી ગરમ કરવું હોય શું કરવાનું? ઘડો હું લેવા ચૂલાની સ્વિચ બેન કરવા માટે, એટલે ઓપ્શન એ પણ ના આવે. હવે ઓપ્શન સી જુઓ તો શું કહે છે? તો મોટો ઘડો લ્યો, એડ એટલે ઉમેરો. જો આ એડ એટલે ઉમેરવું, એક ક્રિયાપદ છે. તો ઓપ્શન પ્રોસેસની અંદર ક્રિયાપદનું V1 આવે. તો એડ સમ મિલ્ક, થોડુંક મિલ્ક નાખો, ચા નાખો અને સુગર નાખો એની અંદર. તો ઓપ્શન સી તમારો રાઈટ આન્સર થઈ ગયો, બાકી બધા ખોટા. નેક્સ્ટ પ્રશ્ન. બ્લેન્ક યુ ગેટ સક્સેસ શોવિંગ કન્ડિશન. ભાઈ કન્ડિશન બતાવવાની છે. શું બતાવવાની છે? કન્ડિશન. કન્ડિશન એટલે કે શું થાય? શરત થાય. ભાઈ શરત બતાવી હોય તો ઇફ રહ્યું, આ રહ્યું, આ જો ઇફ બતાવી છે તો કે હા, ઇફ તમારો જવાબ થઈ ગયો. ભાઈ અહીંયા ક્યાં એકમાં કઈ જવાબ જેવું છે? તમે જુઓ તો ખરા, ઇફ તમારો જવાબ થઈ ગયો. શા માટે આપણે જોઈશું ભાઈ? તો જો યુ ગેટ સક્સેસ, યુ વર્ક હાર્ડ. તમે સખત મહેનત કરી, તમે સક્સેસ સફળતા મેળવી. પણ આ સો તો પરિણામ દર્શાવે, તમારે કન્ડિશન બતાવવાની, શરત બતાવવાની છે, એટલે એ નહીં આવે. ત્યાર પછી ઓપ્શન સી જુઓ. વેન યુ ગેટ, તમે જ્યારે મેળવશો ધ ગોલ્ડ મેડલ, તમે ગોલ્ડ મેડલ મેળવશો ત્યારે તમે સફળ થશો. પણ તમારે કન્ડિશન બતાવવાની છે, ઇફ વાળું વાક્ય આવે. ઓપ્શન સી ના આવે. એઝ એટલે હોવાથી. ભાઈ એઝ થી તો કારણ બતાવે, તો આ તમારો જવાબ ના આવે. એઝ યોર મોબાઈલ ઇઝ નોટ વર્કિંગ, તમારો મોબાઈલ કામ કરતો નથી, તમે સક્સેસ થયા. આવા ઓપ્શન આ રીતે કંઈ લેવા દેવા નથી. અમુક તો વધારાના ખોટા ઓપ્શન આપ્યા હોય, થોડીક નજર કરીને આપણને ખ્યાલ પડી જાય. જ્યારે આપણો પરફેક્ટ કેવો મસ્ત મજાનો આન્સર છે. તો કે ઇફ એટલે કે જો યુ વર્ક હાર્ડ. ઇફનો અર્થ જ શું થાય? જો તો. ઇફ યુ વર્ક હાર્ડ, જો તમે સખત મહેનત કરશો તો યુ ગેટ સક્સેસ, તમે સફળ થશો. શું થશો? સફળ થશો. તો ઓપ્શન બી તમારો સાચો. નેક્સ્ટ પ્રશ્ન શું કહે છે? તો કે યુ વેલ ગેટ ગુડ માર્ક. યુ વેલ નહીં, અહીંયા વેલ આવશે. શું આવશે? વિલ. યુ વિલ ગેટ, તમે મેળવશો ગુડ માર્ક. તમારે શું બતાવવાનું છે? કન્ડિશન બતાવવાની. શું બતાવવાની છે? કન્ડિશન. અને આ કન્ડિશન, આપણી કન્ડિશન ઢીલા કરી નાખે ને એવા ઓપ્શન છે. બરાબર. આ પ્રશ્ન થોડો કહેવાય ટફ, કારણ કે કન્ડિશન બતાવવાની છે ને. તો જો અહીંયા તમને અનલેસ આપ્યું છે. અનલેસનો અર્થ શું થાય? જો નહીં તો. તો આ પણ તમને કન્ડિશન બતાવે. અહીંયા ઇફ આપેલું છે, તો ઇફનો અર્થ શું થાય? જો તો. તો આ બંને કન્ડિશન બતાવે. તો બધા વાક્ય આપણે એવા જ છે કે ઇફ વાળું છે, અનલેસ વાળું છે, ઇફ વાળું છે, અનલેસ વાળું છે. બરાબર. આમાં ભેંસ આપણી પાણીને વહી જાય, આપણે જવાની જ દેવાની, આપણે સોલ્યુશન કરવાનું છે. જો હવે જોઈએ શું કહે છે. યુ વિલ ગેટ ગુડ રિઝલ્ટ, તમે સારું રિઝલ્ટ મેળવશો. કન્ડિશન બતાવવાની, શરત બતાવવાની, આપણે નીચે જ જોઈશું. જો શું કહે છે. Unless you do not read and revise your lesson daily. Unless એટલે કે જો નહીં તો you do not. ભાઈ હવે અહીંયા તમે જોજો, જો આ unless વાળું વાક્ય રહ્યું ને, unless વાળું વાક્ય આ પોતે જ નકાર છે. જો નહીં તો આવો આનો અર્થ થાય. હવે નહીં એટલે આ વાક્ય નકાર બતાવે. તો આ નકાર છે, તો અહીંયા તમને નોટ આપેલું છે, તો કે અહીંયા એકવાર નકાર અને અહીંયા બીજી વાર નકાર. તો અનલેસ વાળા વાક્યમાં નકાર ન આવે. હા, એના પછીના વાક્યની અંદર નકાર વાળું વાક્ય આવી શકે, પહેલામાં ના આવે. એટલે આ ઓપ્શન તમારો નહીં આવે. હવે જો ઓપ્શન સી શું કહે છે? તો કે જો ઇફ યુ ડુ નોટ રીડ, જો તમે રીડ નહીં કરો એટલે કે વાંચશો નહીં અને રિવાઇઝ નહીં કરો યોર લેસન, તમારું લેસન ડેઈલી, દરરોજ તમે તમારું લેસન રોજ નહીં કરો અને તમે વાંચશો નહીં, તો તમે સારું રિઝલ્ટ મેળવશો નહીં. ભાઈ નો વાંચો ને રિવિઝન ન કરો તો રિઝલ્ટ તો ન જ આવે ને. એટલે ઓપ્શન સી પણ તમારો નહીં આવે. ઓપ્શન બી શું કહે છે? હવે તો ઓપ્શન બી શું કહે છે? તો શું કહેજો? અનલેસ યુ રેડ એન્ડ રિવાઇઝ, જો તમે રીડ નહીં કરો અને રિવાઇઝ નહીં કરો તમારું લેસન દરરોજ, તો યુ વિલ ગેટ ગુડ રિઝલ્ટ.
જો તમે તમારું વાંચન નહીં કરો અને તમે રિવિઝન નહીં કરો તો તમે સારું રિઝલ્ટ મેળવશો. હવે રિવિઝન કર્યા વગર લેસન કર્યા વગર કે આપણે સારું રિઝલ્ટ મેળવી શકીએ ખરા? તો કે ના. એટલે ઓપ્શન બી પણ તમારો નહીં આવે. હવે ઓપ્શન શું કહે છે? એ શું કહે છે? તો કે ઇફ યુ રીડ, જો તમે વાંચશો અને તમે રિવિઝન કરશો, યોર લેસન, તમારું લેસન ડેઈલી, જો તમે રોજ વાંચશો અને તમારું લેસન છે એને રિવિઝન કરશો, વાંચશો, રિવિઝન કરશો, તો તમે સારું રિઝલ્ટ મેળવી શકશો. એટલે ઓપ્શન એ છે એ તમારો રાઈટ આન્સર થશે. સમજ્યા? અહીંયા પરફેક્ટ કોમ્બિનેશન છે. બાકી આ બધા વાક્યની અંદર ભૂલ છે. ઓપ્શન ડી શા માટે નહીં આવે? તો અહીંયા તમને નકાર જોવા મળે છે, અનલેસ સત્ય, અને અહીંયા પાસ નકાર આપેલું છે. હા, આ નોટ અહીંયા છે એની જગ્યાએ અહીંયા તમને નોટ આપેલું હોય બીજા વાક્યની અંદર તો ચાલે, પણ અનલેસ વાળું વાક્ય પોતે નકાર છે તો એની અંદર નકાર ના આવી શકે, અર્થ બદલાઈ જાય છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. એટલે તમારો રાઈટ આન્સર શું થશે? ઓપ્શન એ. પ્રશ્ન શું છે? તો કે હાઉ મેની. ભાઈ હાઉ મેની પછી લીટી કરી શું કહે છે? ઇન્ક્વાયરી એઝ નેચર. ઇન્ક્વાયરી કરે છે. હાઉ મેની છે ને, તો હાઉ મેની જ્યારે વસ્તુ આવે ને તો ઇન્ક્વાયરીની અંદર આ વાત સાચી. પણ હાઉ મેની છે ને એના પછી જે કંઈ વસ્તુ આપણને જોવા મળે ને ગણી શકાય એવું હોવું જોઈએ. અને હાઉ મચ છે એના પછી ગણી ના શકાય. હાઉ મેની પછી ગણી શકાય. તો અહીંયા હાઉ મેની છે તો દૂધને ગણી ના શકાય, એનો વજન કરી શકાય, એટલે આ નહીં આવે. કેમ કે મિલ્ક છે તો એ પ્રવાહીની અંદર આવે તો એના માટે હાઉ મચ આવે, મેની ના આવે. ત્યાર પછી અહીંયા મની છે તો મની માટે હાઉ મચ આવશે, હાઉ મેની આવશે નહીં. એટલે આ ઓપ્શન પણ તમારો નહીં આવે. ટાઈમ ઇઝ રિમાઇનિંગ, ભાઈ આ પણ નહીં આવે. તો હાઉ મેની અહીંયા તમે જોઈશો તો અહીંયા શું આપેલું છે? બુક, ચોપડી. હા, તમે ચોપડીને ગણી શકો. કેટલી ચોપડી છે? 1 2 3 4 5 6 7 ચોપડીને ગણી શકાય. ડુ યુ હેવ, તમારી પાસે છે ઇન યોર બેગ, તમારી બેગની અંદર કેટલી ચોપડીઓ છે? આ ચોપડીને તમે ગણી શકો. અને અહીંયા હાઉ મેની આપ્યું છે, ચોપડીને ગણી શકાય. એટલે ઓપ્શન ડી ઇઝ તમારો રાઈટ આન્સર. ટેક અ લાર્જ પોટ, મોટો ઘડો લ્યો એન્ડ પ્રોસેસ. પ્રોસેસ એટલે V1. પ્રોસેસ એટલે શું? V1. આવજો V1 એટલે શું કહે છે? તો કે અહીંયા મેક V1 છે, વોશ મી V1 છે, કટ V1 છે, પછી પ્યોર સમ વોટર, થોડુંક પાણી ભરો. તો બધાની અંદર V1 છે. તો આવું આવે ને ત્યારે જ આપણે થોડુંક અઘરું પડે, બાકી તરત જવાબ આવી જાય. અને આ મોસ્ટ ઓફ આપણો પ્રશ્ન જોઈએ તો કે એની અંદર એક જ ઓપ્શન આપેલો હોય છે, એમાં ટેન્શનની કે વાત જ નથી હોતી. તો આની અંદર પ્રોસેસ છે, મોટો ઘડો લ્યો અને શું કહે છે? તો કે મોટો ઘડો લ્યો અને ખીચડી બનાવો. બસ મોટો ઘડો લઈને ખાલી ખીચડી જ બનાવવાની. ઓપ્શન એ નહીં આવે. શા માટે નહીં આવે જોઈજો, હમણાં ખબર પડશે. કે વોશ એ ઇટ વેલ. મોટો ઘડો લ્યો અને વોશ એટલે કે ધોઈ નાખો, વેલ એટલે સારી રીતે. બસ ધોવા હાટું ઘડો લેવાનો કે બનાવવાનો નથી. ઓપ્શન બી નહીં આવે. નીચે છે જવાબ વાંચો, હમણાં ખ્યાલ આવે. મોટો ઘડો લ્યો, કટ ઇન્ટુ 4 પીસીસ. ભાઈ ઘડાને કટકાવ કરવાનો વિચાર તો કરો. હું લેવો મફત આવ્યો છે? ઓપ્શન સી ના આવે. હવે જો અહીંયા તમને મોસ્ટ અને મસ્ત મજાનો જવાબ બતાવે છે. મોટો ઘડો લ્યો, પ્યોર સમ વોટર, થોડુંક પાણી ભરો, બોઇલ એને ઉકાળો, એ વોટરને ઓન અ સ્ટવ, ચૂલા ઉપર. આ તમારી સાચી કહેવાય. આ તમારી સાચી પ્રોસેસ છે. મોટો ઘડો લ્યો, પાણી લ્યો, ઉકાળો. કારણ કે નાવું છે, શિયાળો છે, ટાઈટ છે, બરોબર. જો આ બધાની અંદર એક આ બધા ઓપ્શનની અંદર એવું કંઈ લેવા દેવા હતું? ખીચડી બનાવવા હતું મોટો ઘડો લેવો છે તમારે? સાહેબ એ નો આવે, ખીચડી નો બનાવવાની હોય ઘડામાં. હા, બનાવવાની હોય તો એ આ સાચો તમે જવાબ કરશો, બરોબર. તો આ ક્યાં જશે? ડી ક્યાં જશે? ડી ક્યાં પાણી ભરવા જાય? એટલા માટે ડી ઓપ્શન આવે. ડી નો આવ્યો હોય તો અહીંયા V1 છે અને ખીચડી બનાવવાની વાત. આ બીજા એક ઓપ્શન ન હોય તો તમે આમાં જઈ શકો. હા સાહેબ, હવે મારી પાસે એક ઓપ્શન નથી આની સિવાય, તો હવે આમાં જવું પડશે. પણ અહીંયા તમને કેવો મસ્ત મજાનો ઓપ્શન ડી માં આપેલો, તો હું લેવા ખોટી માથાકૂટ કરવાની. ઓકે, ઓપ્શન ડી તમારો રાઈટ આન્સર.